જંબુસર તાલુકાનું મહાપુરા ગામ. આ ગામની અંદર ગટર લાઈન આજે 1 મહિનાથી લીકેજ છે અને આખા ગામની અંદર ગટર લાઈનનું પાણી ભાગોરે ફરી વળ્યું છે. વારંવાર રજૂઆત કરી, આપણે સરપંચ હોય, તલાટી હોય, કોન્ટ્રાક્ટર હોય કે પંચાયત બોડી હોય, દરેકને રજૂઆત કરી પણ કોઈના કાને આગ જતી નથી. અને બીજું કે આ ગામ એક અંજુ ગામ છે, વગર સરપંચ વગર ડેપ્યુટીનું ગામ છે, બાજુના ગામની અંદર છે, એટલે આ ગામમાં કોઈ જોવા પણ આવતું નથી. વારંવાર રજૂઆત કરે છે, અહીંયા રહીને આખું ગામ જાય છે, પછી સ્કૂલના છોકરા પણ અહીંયા રહીને જાય છે, આંગણવાડીના નાના નાના ભૂલકાઓ અંદર પડીને જાય છે. એક મજબૂર છે લોકો અહીં રહીને જવા માટે. એટલે આ રિપેર, આ જે ગટર લાઈન છે એ રિપેર ક્યારે થશે? અને જો આ ગટર લાઈન ખરેખર ચોકઅપ હોય તો આગળથી અહીંયા ડટ્ટા મારી દેવાનો કહીએ અમારી માંગ છે. કારણ કે ઉપરથી પાણી અહીંયા આવતું બંધ થઈ જવું જોઈએ. ઘણીવાર અમે રજૂઆત કરી છે પણ અહીંયા કોઈ અને અમે જે ઘરમાં સૂતા હોય છે તો એની સ્મેલ છે ઘરની અંદર મારે છે. એટલે આ તો કાલે કોલેરો થાય એવું લાગે છે, રોગચાળો ફાટી નીકળે એવું છે. અહીં બધા નાના ભૂલકાઓ છે, કાલે એમનું ભવિષ્ય, કાલે એમના શરીર જો ચેંડા થાય કે રોગચાળો થાય તો એની જવાબદારી પંચાયત લેવાની છે. અહીંયા અમને કંઈ બીજું કંઈ હોય, બીજું કંઈ લેવા ખાવાનું હોય તરત જ પંચાયત દોડતી જાય છે. અમને કોઈ ગ્રાન્ટ આવી હોય ને તો ટકાવારી ખાવા આવું ગુટકા મારીને દોડીને અડધી રાતે એ લોકો દોડે છે. તો પછી આવું થાય તો આવું હોય જોવા તો આવવું પડે ને, કે ખાલી ખાવાનું હોય તે જ દોડવાનું હોય છે. કેમ એ લોકો હજુ કોઈ પંચાયત અહીં કોઈ જોવા નથી આવ્યા કે નથી કોઈ તપાસ કરવા માટે આવ્યા? તો એ લોકો શું રોગચાળાનો ભોગ બનાવવા માગે છે? અત્યારે સ્વચ્છતા અભિયાન ચાલે છે દરેક ગામે ગામ, દરેક તાલુકે, દરેક ગુજરાતની અંદર ઓલ જગ્યાએ સ્વચ્છતા અભિયાન ચાલે છે. અહીંયા કોઈ જગ્યાએ એવું સ્વચ્છતા અભિયાન જેવું છે ને, તમે વિડીયો ઉતારીને જોયું છે કે સ્વચ્છતા અભિયાન શું છે? અહીંયા આંગણવાડીના બાળકો અંદર પાણીની અંદર પડીને જાય છે, સ્કૂલના બાળકો પાણીની અંદર પડીને જાય છે. તો હું એ લોકો રોગચાળો માગે છે, એટલે હું મહાપુરા ગામની અંદર કોલેરો થવા માગે છે. આ જેમ બને તેમ આ જલ્દી આનો નિકાલ આવે એવું અમારી માંગ છે, ને તો પછી અમે આગળ અમારી રીતે કાર્યવાહી કરીશું. કુંદળ મહાપુરા ઉપસરપંચ બળદેવભાઈ, આ ગટર લાઈનનો જે પ્રશ્ન છે એ વર્ષો જૂનો છે અને જે તે સમયે આ મુન્નાભાઈને એ 2013માં જે તે સમયે ડેપ્યુટી સરપંચ મુન્નાભાઈ પણ હતા અને આ ગટર લાઈન નાખેલી છે જે હાલ જર્જરિત છે. અને એમાં જે ભૂંગરા ચોકઅપ થયા છે એ ભૂંગરા અમે 2-3 છેલ્લા 18 તારીખથી અમે એનું જે કંઈ મજૂરો લઈ જઈને કામકાજ કરાયું છે અને હાલ પણ કરાવવાના છે અને જે કંઈ આવશે એનું સોલ્યુશન પણ અમે કરીશું.